તો હેલો મિત્રો, નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલમાં આપણે બધા આવ્યા છો તો આપણા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજનો આપણો ટોપિક જે છે એ તમે ટાઇટલ જોઈને સમજી જ ગયા છો કે જે નરસિંહ મહેતા છે ભક્ત થઈ ગયા આપણા ગુજરાતની અંદર. આ નરસિંહ મહેતા પોતાના પુત્રનું મૃત્યુ કેમ આવ્યું, તો આની પાછળ એક કથા સંકળાયેલી છે, તે આપણે વિગતવાર જોવાની છે. કથા મિત્રો એવી રીતે સંકળાયેલી છે કે જ્યારે નરસિંહ મહેતાના પુત્રના લગ્ન થયા અને જ્યારે જાન જોડવાની થઈ, ત્યારે મિત્રો આખી જે નાગરી નાથ છે એ બહુ નરસિંહ મહેતાની પરીક્ષા કરતી હતી. એટલે નરસિંહ મહેતાના પુત્રના લગ્નમાં ના પાડી દીધી આવવાની. ત્યારે મિત્રો આપણને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ પણ વૈકુંઠમાંથી આવ્યા હતા જાનમાં જવા માટે. પોતે આગળ થયા અને ભગવાન નરસિંહ પાછળ આમ કરીને પુત્રને પરણાવવા માટે ગયા. આવી કંઈક કથા છે, પરંતુ એ કથાને આપણે વિગતવાર જોઈએ તો નરસિંહ મહેતાના પુત્રનું લગ્ન કરાવવા માટે ગોળ બાપાની મહેનત પડી હતી. આ ગોળ બાપાની મહેનતના કારણે લગ્ન સંબંધ જોડાયો. લગ્ન સંબંધ જોડાવાના પછી મિત્રો જે રીતે લગ્નની તૈયારીઓ થઈ, લગ્નની તૈયારીઓમાં જાન જોડાઈ. જાન જોડાવામાં નાગરીનાથ તો ન આવી પોતાની ચાલ થતી, પરંતુ ભગવાનને ખબર પડી ને ભગવાન આવ્યા ત્યારે આ જાન લઈને જાય છે. જાનૈયા બનીને ભગવાન પણ પોતે ગયા. ભગવાન શ્રી કૃષ્ણ આગળ થયા અને નરસિંહ મહેતાના પુત્રની જાન લઈને તેઓ ત્યાં પરણાવવા માટે ગયા. ત્યારે આખો કાર્યક્રમ પૂરો થયો, લગ્ન પત્યા અને જ્યારે વિદાય થઈ ત્યાંથી, એટલે વિદાય થઈ એટલે મિત્રો ઘરે આવતા હોય વિદાયમાં, તો આપણે ધ્યાન લઈને એ લોકો ઘરે આવ્યા ત્યારે મિત્રો અચાનક નરસિંહ મહેતા છે એ જે પુત્ર અને પુત્રવધૂને આશીર્વાદ આપવાના બદલે અવળા ફરી ગયા. ત્યારે સામળસા જે પુત્ર છે નરસિંહ મહેતા, એ પિતાજીને કહે છે કે હે બાપુજી, હવે કેમ આમ અવળા ફરી ગયા? ત્યારે નરસિંહ મહેતાએ કોઈ જવાબ નહીં આપ્યો અને સીધી સામળસાને અરજ કરી. સામળા છે ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ એ નરસિંહ મહેતાના સ્વામી નરસિંહ મહેતાએ પ્રાર્થના કરી કે હવે આ મારા સાંભળો, તમારા શરણે મૂકું છું. ત્યારે મિત્રો સામળિયા છે ભગવાન શ્રી કૃષ્ણ સામળિયો એ સામળસાનું મૃત્યુ કરી દે છે, એને લઈ લે છે, વૈકુંઠમાં જતો રહે છે સામળિયો. ત્યારે અહીંયા રડકકડ મચે છે. ત્યારે નરસિંહ મહેતાને પૂછવામાં આવે છે કે તમે આ કૃત્ય કેમ કર્યું? ત્યારે મિત્રો નરસિંહ મહેતા ભક્તિ કરતા હતા સંસારમાં રહીને. જે રીતે નરસિંહ મહેતાને કષ્ટ પડ્યા એવા કષ્ટ પોતાની એ નવદંપતિ પર નહીં આવી પડે, એ માટે થઈને જ તેઓના પુત્રનું મૃત્યુ માંગ્યું હતું. આ કથા ઘણી બધી લાંબી છે, પરંતુ આપણે આને થોડોક શોર્ટ વિડીયો બનાવ્યો હતો એટલા માટે થોડીક નાની રાખી છે, પરંતુ આને વિગતવાર જોઈએ તો ઘણી મોટી છે, લાંબી છે આખી કથા. મિત્રો આવી રીતે કંઈક એનું કારણ હતું કે સંસારમાં નરસિંહ મહેતા જે રીતે ચાલ્યા, જે રીતે નરસિંહ મહેતાની પરીક્ષાઓ થઈ એ રીતે પોતાના પુત્રની પરીક્ષાઓ ન થાય, એના જ માટે તેઓએ સંસાર જીવન બહુ લાંબુ આગળ વધારવું નથી. આમ કરીને પોતાને હરિભક્તિમાં લીન કરવું છે પોતાનું મન. આમ કરીને નરસિંહ મહેતા છે સામળસા જે સામળસો એમનો પુત્ર હતો એ સામળસાને પ્રભુ ચરણમાં અર્પી દે છે. તો આવી કંઈક કથા. તો મિત્રો આ આપણી નાની એવી કથા હતી. તો તમને કેવી લાગી આ કથા? તો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવતા રહેજો આપણી ચેનલની અંદર. તો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ.